જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો આજે આપણે એએમસી સહાયક ફૂડ સેફ્ટી ઓફિસર જેની પરીક્ષા જે 14 જૂનના રોજ યોજાવાની છે. ઓકે મિત્રો, કોલ લેટર પણ આના આવી ચૂક્યા છે. તો આ પરીક્ષા માટે આજે આપણે ફૂડ સેફ્ટી ઓફિસરની પરીક્ષા માટેનું સંપૂર્ણ સિલેબસ મુજબનું 100 માર્ક્સનું પેપર જોવાના છીએ. ઓકે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાથે, અને આવું જ ક્યાંક જે પેપર છે તમને આપણી આ પરીક્ષામાં જોવા મળશે. તો તારીખ મિત્રો બદલાવાની નથી, ફાઇનલ થઈ ચૂકી છે, કારણ કે આજથી કોલ લેટર પર ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે. ઓકે, 14 જૂને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પણ છે અને આ એક્ઝામ પણ આની સાથે લેવાશે. તો મિત્રો, એએમસી ફૂડ સેફ્ટી ઓફિસર માટેના મોસ્ટ આઈએમપી તૈયાર કરેલ 5 મોડેલ પેપર, જેની અંદર આપણા સંપૂર્ણ 100 માર્ક્સના પેપર રહેશે આપણા સિલેબસ મુજબ. ઓકે, જેની અંદર જે છે આપણો જે FSSAI એક્ટ એટલે કે જે આ ફસાઈ એક્ટ 2006, જીપીએમસી એક્ટ 1949 અને જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના જે 10 પ્રશ્નો છે. સંપૂર્ણ સિલેબસનું 100 માર્ક્સનું 60 પ્રશ્ન આપણા આ જે છે FSSAI એક્ટના હશે, 30 ક્વેશ્ચન જીપીએમસી એક્ટના છે અને બાકીના 10 ક્વેશ્ચન જનરલ નોલેજના છે. તો આવી રીતે સરસ મજાના તૈયાર કરેલ 5 મોડેલ પેપર છે. જવાબ સાથે આપેલા છે. આની તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો. તો આ મોડેલ પેપર તમે પરચેસ કરવા માટે તમારે અહીં આપેલ નંબર ઉપર 6325190240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરીને વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલશો તો તરત 2 થી 5 મિનિટમાં આ પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને મેસેજ પણ કરીને વધારે જાણકારી પણ મેળવી શકો છો. તો અવશ્ય મિત્રો પરચેસ કરી લેજો. મોસ્ટ આઈએમપી પેપર છે ને આ પેપરોમાંથી જ પ્રશ્નો મોટાભાગના કવર થઈ જશે. ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, FSS એક્ટ 2006 ને રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી? તો મિત્રો એ મળી તારીખ હતી 23 ઓગસ્ટ 2006. નેક્સ્ટ, ચાલો, FSSAI નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓકે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો નવી દિલ્હી ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે. આ મોડેલ પેપર પહેલું મોડેલ પેપર છે, એટલે આપણે આ પહેલું મોડેલ પેપર આપણું થોડુંક સરળ પ્રકારનું રહેશે. ઓકે, કાલે આપણે બીજું પેપર થોડુંક આનાથી અઘરું, ત્રીજું મોડેલ પેપર એનાથી પણ હાર્ડ, એવી રીતે આપણે પેપર રોજ લાવશું. બરોબર. ચાલો, ખાદ્ય પદાર્થની વ્યાખ્યા કઈ કલમે ઠરાવવામાં આવી છે? ઓકે, જે આપણો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી જે આપણો એક્ટ છે એની અંદર વાત કરીએ આપણે, તેમાં કલમ 3 જેની અંદર ખાદ્ય પદાર્થની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ચાલો, ફસાઈમાં ચેરમેન સહિત કુલ કેટલા સભ્યો હોય છે? ઓકે, ચેરમેન સહિત કુલ કેટલા સભ્યો હોય? 23 સભ્યો હોય. કેટલા હોય છે? 23 સભ્યો હોય છે. અને ફક્ત સભ્યો પૂછે તો 22 સભ્યો હોય અને એક ચેરમેન હોય, એટલે ટોટલ કેટલા થાય? 23 સભ્યો આની અંદર હોય છે. ચાલો, નેક્સ્ટ, સેન્ટ્રલ એડવાઇઝરી કમિટીની રચના કઈ કલમ હેઠળ થાય છે? તો એ કલમ છે મિત્રો કલમ 11 હેઠળ. નેક્સ્ટ, ફૂડ રિકોલ પ્રોસિજરની કલમ કઈ છે? ફૂડ રિકોલ પ્રોસિજર, તો એની મિત્રો કલમ છે કલમ 28. ઓકે, 28મા નંબરની કલમ. ત્યારબાદ રાજ્ય સ્તરે ફૂડ સેફ્ટી કમિશનરની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? તો એ કલમ છે કલમ 30. ઓકે, કલમ 30 અંતર્ગત જે છે ફૂડ સેફ્ટી કમિશનરની નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ FSO દ્વારા નમૂના લેવાની સત્તા કઈ કલમમાં છે? ચાલો, તો ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નમૂના લેવાની જે સત્તા છે મિત્રો એ તે કલમ 38 અંતર્ગત પ્રાપ્ત થયેલી છે. ત્યારબાદ બ્રાન્ડેડ ખોરાક માટે મહત્તમ દંડ કેટલો થઈ શકે છે? તો આના માટે મહત્તમ 3 લાખનો દંડ થઈ શકે છે કલમ 51 મુજબ. નેક્સ્ટ, 10મા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ એડજ્યુડિકેટિંગ ઓફિસર ઓછામાં ઓછા કયા રેન્કના હોવા જોઈએ? તો તે મિત્રો ઓછામાં ઓછા ADM રેન્કના હોવા જોઈએ. ADM એટલે કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ લેવલના. ફૂડ એનાલિસ્ટે કેટલા દિવસમાં લેબ રિપોર્ટ આપવો પડે છે? 14 દિવસની અંદર. ઓકે, એટલે કે 2 અઠવાડિયામાં. નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ FSSAIના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તેના સભ્યોનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. ફોર્ટિફાઈડ ફૂડ માટે કયો લોગો વપરાય છે? તેના માટે +F નો લોગો વપરાય છે. નેક્સ્ટ,
શાકાહારી ખોરાક માટે કયો રંગ વપરાય છે? તો શાકાહારી માટે લીલો હોય, તો કે માંસાહારી હોય તેમાં લાલ રંગ હોય છે. રૂકો પહેલ શેની સાથે સંકળાયેલી છે? તો આ મિત્રો વપરાયેલા ખાદ્ય તેલ સાથે સંકળાયેલી છે આ પહેલ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ FSSAI લાયસન્સ નંબર કેટલા આંકડાનો હોય છે? તો એ મિત્રો હોય છે 14 આંકડાનો હોય છે. કેટલાનો? 14 અંકનો હોય છે. કઈ કલમ હેઠળ ફસાઈની કઈ કલમ હેઠળ ગ્રાહક સેમ્પલ ટેસ્ટ કરાવી શકે છે? તો મિત્રો એ કલમ છે કલમ 40 અંતર્ગત. ચાલો, FSSAI ના પ્રથમ ચેરમેન કોણ હતા? ઓકે, તો આના મિત્રો જે પ્રથમ ચેરમેન છે તે હતા PI સુવર્ધન. ઓકે, ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કે આ જે છે ફસાઈના વર્તમાન ચેરમેન કોણ છે? તો વર્તમાન મિત્રો આના ચેરમેન છે પુનિયા સાલીલા શ્રીવાસ્તવા. ઓકે, અને હવે મિત્રો હું તમને એક નવો ક્વેશ્ચન આપું છું કે ભાઈ ફસાઈના વર્તમાન CEO કોણ છે? ઓકે, આ મિત્રો ખાસ અગત્યના પ્રશ્ન છે. તો આનો જવાબ તમે નીચે કોમેન્ટ બોક્સમાં આપી દેજો મિત્રો. ઓકે, FSSAI ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વર્તમાન CEO કોણ છે? કોમેન્ટમાં પિન કરી દેજો. ફૂડ સેફ્ટી ઓફિસર નમૂનાના કેટલા ભાગ પાડે છે? ચાલો, જવાબ આવશે 4. ટ્રાન્સ ફેટની મર્યાદા કેટલી હોવી જોઈએ? 2% ઓછી. બાદનો પ્રશ્ન, જૈવિક ભારત લોગો શેના માટે વપરાય છે? તે વપરાય છે ઓર્ગેનિક ફૂડ માટે. ચાલો, ફૂડ બિઝનેસ રજિસ્ટ્રેશન માટે વાર્ષિક ટર્નઓવર કેટલું હોવું જોઈએ? તો મિત્રો એ હોવું જોઈએ 12 લાખથી ઓછું. ઓકે, ખાસ કરીને જે છે આપણે જે છે આ એક્ટને લગતા જે કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પણ તમને મિત્રો આપણી આ PDFમાંથી પ્રાપ્ત થઈ જશે. ચાલો, અસુરક્ષિત ખોરાક માટે દંડની જોગવાઈ કઈ કલમમાં છે? ઓકે, FSS એક્ટની કઈ કલમમાં અસુરક્ષિત ખોરાક માટે દંડની જોગવાઈ છે? તો એ છે કલમ 59માં. ચાલો, FSSAIનું મુખ્ય કામ શું છે? તો સિમ્પલ ક્વેશ્ચન છે, આનું મુખ્ય કામ શું છે? તો કે ભાઈ ખોરાક માટે વિજ્ઞાન આધારિત ધોરણો નક્કી કરવા. ત્યારબાદ સેમ્પલિંગ કરતી વખતે ફૂડ સેફ્ટી ઓફિસરે કયું ફોર્મ ભરવું પડે છે? તો મિત્રો એ છે ફોર્મ 5. ઓકે, ફોર્મ 5મા નંબરનું ફોર્મ. સબસ્ટાન્ડર્ડ ખોરાક માટે મહત્તમ દંડ કેટલો છે? 5 લાખ સુધીનો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ કાયદા મુજબ પેકેજની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો એ છે કલમ 3ZH. જો કોઈ વ્યક્તિ FSOની ફરજમાં અડચણ ઊભી કરે તો તેને કઈ કલમ હેઠળ સજા થઈ શકે છે? તો એ છે કલમ 62 અંતર્ગત તેને સજા થઈ શકે છે. ત્યારબાદ ખાદ્ય પદાર્થોમાં રેડિયો એક્ટિવ પદાર્થોની મર્યાદા કઈ કલમ હેઠળ નક્કી કરવામાં આવે છે? તો એ છે મિત્રો કલમ 20. કયા સંજોગોમાં સેન્ટ્રલ લાયસન્સ લેવું ફરજિયાત છે? તો એમાં વાત કરીએ જો વાર્ષિક ટર્નઓવર 20 કરોડથી વધુ હોય, જો વ્યવસાય 2 કે તેથી વધુ રાજ્યોમાં હોય, જો આયાત નિકાસનો વ્યવસાય હોય, આ તમામ બાબતોમાં જે છે સેન્ટ્રલ લાયસન્સ લેવું ફરજિયાત છે. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી આવશે ઉપરના બધા. ફૂડ સેફ્ટી એપલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ બનવા માટે કઈ લાયકાત હોવી જોઈએ? હાઈકોર્ટ જજ સમકક્ષ. ત્યારબાદ જો લેબોરેટરીનો રિપોર્ટ ખોટો હોય તો અપીલ કોને કરવાની હોય છે? તો જવાબ આવશે સેન્ટ્રલ ફૂડ લેબોરેટરી. ચાલો, આમાં થોડોક પ્રશ્ન મિસ્ટેક છે, આપણે આગળ વાત કરીએ. મિસ બ્રાન્ડેડ એટલે શું? મિસ બ્રાન્ડેડ એટલે કે ભાઈ જેના લેબલ પર ખોટી માહિતી આપેલી હોય. નેક્સ્ટ છે ખાદ્ય વ્યવસાયમાં કામ કરતા સ્ટાફનું મેડિકલ ચેકઅપ કેટલા સમય કરાવવું જોઈએ? દર વર્ષે. નેક્સ્ટ, ચાલો, FSSAIમાં ચેરમેનનો હોદ્દો કોણ નક્કી કરે છે? તો એ મિત્રો સર્ચ કમિટી આનો હોદ્દો નક્કી કરે છે. ખાદ્ય પદાર્થોમાં ભારે ધાતુઓની મહત્તમ મર્યાદા કોણ નક્કી કરે છે? ચાલો મિત્રો, તો એ નક્કી કરે છે ફસાઈ. પબ્લિક એનાલિસ્ટનો રિપોર્ટ કેટલા દિવસમાં આપવો પડે છે? 14 દિવસમાં આપવો પડે, એટલે કે 2 અઠવાડિયામાં. ત્યારબાદ સબ સ્ટાન્ડર્ડ ફૂડની વ્યાખ્યા શું છે? તો આની વ્યાખ્યા છે કે જે માન્યતા પ્રાપ્ત ધોરણો મુજબ ન હોય.
ત્યારબાદ ગ્લુટેન ફ્રી ખોરાકમાં ગ્લુટેનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો તેમાં હોવું જોઈએ 20 mg પ્રતિ kgથી ઓછું હોવું જોઈએ. ફૂડ સેફ્ટી કમિશનરને સત્તા કોણ આપે છે? ચાલો, તો એનો મિત્રો સત્તા આપે છે રાજ્ય સરકાર, ઓકે, સ્ટેટ ગવર્મેન્ટ. સેમ્પલિંગ વખતે FSOએ સાક્ષી તરીકે કેટલા સ્વતંત્ર સાક્ષી રાખવા પડે? 2. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો કોઈ ગ્રાહક સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલે અને તે સલામત નીકળે તો ફી કોણે ભોગવવી પડે? ગ્રાહકે. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પાણીની ગુણવત્તાના ધોરણો કયા છે? ચાલો, તો એ છે IS, ઓકે, 10-500. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. FSS એક્ટની કઈ કલમ હેઠળ કેન્દ્ર સરકાર નિયમો બનાવવાની સત્તા ધરાવે છે? તો એ છે મિત્રો કલમ 91, ઓકે. ત્યારબાદ ખાદ્ય પદાર્થોની જાહેરાત જો ગેરમાર્ગે દોરતી હોય તો સજાની જોગવાઈ કઈ કલમમાં છે? તો આમાં સજાની જોગવાઈ FSS એક્ટની કલમ 53માં છે, ઓકે, 53 કલમમાં છે. જો કોઈ વેપારી પાસે વેલિડ લાયસન્સ ન હોય તો FSO શું કરી શકે છે? તો એમાં શું કહી શકે? તેની દુકાન સીલ કરી શકે છે, ઓકે, દંડની નોટિસ પણ આપી શકે છે અને સામાન જપ્ત પણ કરી શકે. આ તમામ બાબતો કરી શકે. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે ઉપરના તમામ. ચાલો, ઇન્ફેન્ટ ફૂડ એટલે કે બાળકોનો ખોરાકમાં કયા વિટામિનનું પ્રમાણ અત્યંત મહત્વનું છે? તેમાં જવાબ આવશે કે ભાઈ FSSAI દ્વારા નિર્ધારિત તમામ વિટામિન. ફૂડ સેફ્ટી ઓફિસરનું ID કાર્ડ કોણ ઇસ્યુ કરે છે? તો કરે છે ફૂડ સેફ્ટી કમિશનર. ચાલો, FSS એક્ટની કલમ 93 હેઠળ કયા જૂના કાયદાને રદ કરવામાં આવ્યો? તો તે કાયદો હતો PFA એક્ટ 1954. ચાલો મિત્રો, આવા સરસ મજાના 5 મોડેલ પેપર આપણા દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. મોસ્ટ ટાઈમ મોડેલ પેપર છે, 100 માર્ક્સના છે. જવાબો સાથે છે, પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. તો આ મોડેલ પેપર મેળવવા માટે તમારે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વોટ્સઅપ પર તમને PDF સ્વરૂપે આ 5 મોડેલ પેપર પ્રાપ્ત થશે. વધારે જાણકારી માટે અહીં હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. FSS એક્ટ 2006ની કલમ 4 મુજબ જે છે ફસઈનો કાનૂની દરજ્જો શું છે? બોડી કોર્પોરેટ. ત્યારબાદ ગુજરાતનો વહીવટ ફસઈની કઈ રિજિયોનલ ઓફિસ હેઠળ આવે છે? મુંબઈ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ફસઈમાં હોદ્દેદારો સભ્યોની સંખ્યા કેટલી છે? તો એ છે મિત્રો 7. ત્યારબાદ ફસઈના હોદ્દેદાર સભ્યોને રેન્ક ભારત સરકારના કયા હોદ્દાથી નીચેનો ન હોવો જોઈએ? તો કે જોઈન્ટ સેક્રેટરીથી નીચેનો હોદ્દો ન હોવો જોઈએ. ફૂડ ઇન્ડસ્ટ્રીના 2 પ્રતિનિધિઓમાંથી એક સભ્ય ફરજિયાત કયા ક્ષેત્રમાંથી હોવો જોઈએ? તો એ છે મિત્રો નાના પાયાના ઉદ્યોગોમાંથી. ત્યારબાદ ફસઈના અધ્યક્ષ માટે મહત્તમ વયમર્યાદા કેટલી છે? 65 વર્ષ છે, ઓકે, અધ્યક્ષ માટે. અને સભ્યને પૂછે કે ભાઈ જે ફસઈના સભ્યો છે એના માટે મહત્તમ વયમર્યાદા 62 વર્ષ હોય, બરોબર. ચાલો, જો કોઈ સભ્યને સમય પહેલાં રાજીનામું આપવું હોય તો ઓછામાં ઓછી કેટલા મહિનાની નોટિસ આપવી ફરજિયાત છે? તો કે ભાઈ 3 મહિના પહેલાં અગાઉ જાણ કરી દેવી જોઈએ. નિવૃત્ત થયા પછી અધ્યક્ષ કે સભ્ય ફસઈ સામે વકીલાત કે પ્રતિનિધિત્વ કરી શકે? તો જવાબ છે મિત્રો ક્યારે નહીં, ઓકે, બિલકુલ કરી શકતા નથી, પ્રતિબંધ છે. નીચેનામાંથી કયું કારણ અધ્યક્ષ કે સભ્યને પદ પરથી દૂર કરવા માટેનું માન્ય કારણ નથી? તો જુઓ, સાદો ટ્રાફિક નિયમ તોડવો, ઓકે, આ કારણ ન હોઈ શકે. તેને દૂર કરો અને એવું કારણ આપણે અધ્યક્ષને દૂર કરવા છે, આપણે ફસઈના અધ્યક્ષ દૂર કરવા છે અને એવું આપણે કારણ ના આપી શકીએ કે સાદો ટ્રાફિક નિયમ તોડો. બાકી જો નાદાર જાહેર થાય, નૈતિક ક્ષતિવાળો ગુનો કરે, સત્તાનો દુરુપયોગ કરે તો આપણે ઓકે દૂર કરવા માટેનું કારણ કહી શકાય. તો આ પ્રશ્ન આપણે વાત કરીએ તો FSS એક્ટના 60 પ્રશ્નો જોયા મિત્રો. હવેના 30 પ્રશ્ન ઓકે વાત કરીએ તો GPMC એક્ટના હશે. ચાલો, હિતોનું ઘર્ષણ અથવા સત્તાનો દુરુપયોગના આધારે સભ્યને દૂર કરતા પહેલા કયો સિદ્ધાંત લાગુ પડે છે? તો જવાબ રહેશે મિત્રો કુદરતી ન્યાયનો સિદ્ધાંત.
ચાલો, જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમ હેઠળ નાણાં પંચની વ્યાખ્યા આપવામાં આવી છે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. એ છે કલમ 2 ની પેટા કલમ 21A. નેક્સ્ટ, જીપીએમસી એક્ટ મુજબ મ્યુનિસિપલ વિસ્તારની વ્યાખ્યામાં બંધારણના કયા અનુચ્છેદના ખંડ ડી સાથે સુસંગત છે? તો જવાબ આવશે અનુચ્છેદ 243P. કોર્પોરેશનના બંધારણ કલમ 5 અંગે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? ખોટું વિધાન શોધવાનું છે. તો જુઓ, કોર્પોરેશન એ એક કાયદેસરની સંસ્થા છે. બિલકુલ આ સાચું છે. તો કે પહેલું સાચું રહેશે. કાઉન્સિલરોની પસંદગી સીધી ચૂંટણી દ્વારા કરવામાં આવે. આ પણ બિલકુલ વાત કરીએ તો સાચું જ મિત્રો રહેશે. અહીં પછાત વર્ગો માટે કુલ બેઠકોમાંથી 27% અનામત રાખવામાં આવે. આ મિત્રો અહીં જે છે વિધાન ખોટું બને છે. બરોબર. ચાલો, કલમ 7 મુજબ, ઓકે, જીપીએમસીની કલમ 7 મુજબ કોઈ કાઉન્સિલર પોતાનું રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? તો એ છે મિત્રો મ્યુનિસિપલ કમિશનરને રાજીનામું આપે. કઈ કલમ અંતર્ગત? કલમ 7 અંતર્ગત. નેક્સ્ટ, જીપીએમસી એક્ટની કલમ 8 મુજબ મ્યુનિસિપલ ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવા બાબતે કયો કાયદો આધારભૂત ગણાય છે? તો એ છે મિત્રો રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ 1950. ઓકે, સરસ મજાનો પ્રશ્ન, મોસ્ટ એમ્પી પ્રશ્ન. જીપીએમસી એક્ટની કલમ 9 મુજબ મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 21 વર્ષ. ત્યારબાદ જીપીએમસી એક્ટની કલમ 11 મુજબ કોઈ કાઉન્સિલર કયા સંજોગોમાં પોતાનું પદ આપોઆપ ગુમાવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કે જો તે કોઈ પણ કારણસર સતત 6 મહિના સુધી મીટિંગમાં ગેરહાજર રહે. જો કોઈ કાઉન્સિલરની ગેરલાયકાત અંગે વિવાદ સર્જાય તો કલમ 12 મુજબ અંતિમ નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે? તો એ જજ પાસે છે. નેક્સ્ટ, મેયર અને ડેપ્યુટી મેયરની મુદત કેટલા વર્ષની હોય છે? તો 2.5 વર્ષની હોય. ઓકે, 2.5 વર્ષ, 2.5 વર્ષની હોય. જીપીએમસી એક્ટની કલમ 19A મુજબ મેયરને મહેમાનગતિ ખર્ચ માટે કયા પ્રકારનું ભથ્થું આપવામાં આવે છે? તો એ છે મિત્રો સત્કાર ભથ્થું. નેક્સ્ટ, સ્થાયી સમિતિ પોતાની સત્તાઓ સ્પેશિયલ કમિટીને સોંપવા માટે કેટલા સમયમાં સભ્યોની બહુમતીથી ઠરાવ પસાર કરવો જરૂરી છે? તો જવાબ આવશે 2/3. જીપીએમસી એક્ટની કલમ 30 મુજબ સ્પેશિયલ કમિટીના હોદ્દેદારોમાં કોનો સમાવેશ થાય છે? તેમાં વાત કરીએ તેમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનનો સમાવેશ થાય. નેક્સ્ટ, એડહોક કમિટી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે ભાઈ તે ચોક્કસ કામચલાઉ વિષય કે તપાસ માટે બનાવવામાં આવે છે. આ સાચું છે. વોર્ડ સમિતિના ચેરપર્સન્સની ચૂંટણી કેટલા સમયગાળે કરવામાં આવે છે? મિત્રો દર 5 વર્ષે ચૂંટણી થશે. દર વર્ષે આવે. શું આવે? દર વર્ષે. વોર્ડ સમિતિના ચેરપર્સન્સની ચૂંટણી દર વર્ષે. મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્ય સરકાર દ્વારા. મ્યુનિસિપલ કમિશનરનો પગાર કયા ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે મિત્રો? તો જવાબ આવે મ્યુનિસિપલ ફંડમાંથી. નેક્સ્ટ, કાઉન્સિલરે સભામાં પ્રશ્ન પૂછવા માટે કેટલા દિવસ અગાઉ લેખિત નોટિસ આપવી પડે છે? 7 દિવસ અગાઉ. ત્યારબાદ કયા સંજોગોમાં કર્મચારીની ભરતી માટે સ્ટાફ સિલેક્શન કમિટીની જરૂર રહેતી નથી? તો એ છે જો નિમણૂક બઢતીથી કરવાની હોય તો. જીપીએમસી એક્ટની કલમ 56 મુજબ નીચેનામાંથી કયો દંડ કર્મચારીને ભવિષ્યની સરકારી નોકરી માટે ગેરલાયક ઠેરવે છે? તો એ છે મિત્રો બળતરફી. કોર્પોરેશનના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજનો દર કોના સમાન રહેશે? તો એ છે રાજ્ય સરકારના કર્મચારીઓને મળતા વ્યાજ સમાન. ત્યારબાદ સફાઈ કામદાર કે ફાયર બ્રિગેડ જેવા આવશ્યક સેવાના કર્મચારી રાજીનામું આપતા પહેલા કેટલા સમયની લેખિત નોટિસ આપવી ફરજિયાત છે? 2 મહિનાની. જીપીએમસી એક્ટની જે કલમ 62 હેઠળ સેવાઓ ખોરવાઈ જવાની સ્થિતિમાં કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? તો એ સત્તા મિત્રો રાજ્ય સરકાર પાસે છે. ચાલો, જીપીએમસી એક્ટની કલમ 65 મુજબ ગરીબ માનસિક દર્દીઓના હોસ્પિટલ સારવારનો કેટલો ખર્ચ કોર્પોરેશનને ભોગવવો પડે છે? અડધો ખર્ચ, એટલે કે 50% જેટલો ખર્ચ.
ચાલો, કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પુલ કે મ્યુઝિયમ બનાવવાની કામગીરી કયા પ્રકારની ગણાય છે? તો આ કામગીરીને કેવી છે? મરજિયાત છે, ફરજિયાત નથી, બરોબર. સંયુક્ત ટેક્સ વસૂલવા માટે કોર્પોરેશન અન્ય સત્તા મંડળ સાથે કરાર કરે ત્યારે કોની મંજૂરી લેવી પડે છે? તેના માટે મિત્રો રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે. ઓકે મિત્રો, આવા સરસ મજાના પ્રશ્નો આપેલા છે. મોડલ પેપર મિત્રો મોસ્ટ ટાઈમ છે. ઓકે, ખાસ મિત્રો તમારે 50,000 જેટલો પગાર જો જોતો હોય અને આ ખૂબ આમાં સ્પર્ધા પણ છે મિત્રો. 1 માર્ક્સ પણ જો તમે વધારે 2-5 માર્ક્સ પણ તમે આ મોડલ પેપર દ્વારા વધી જાય તો તમે સીધા મેરિટમાં આવી શકો છો અને તમે આમાં મેરિટ લિસ્ટમાં નામ તમારું મેળવી શકો છો. તો અવશ્ય મોડલ પેપર પરચેસ કરી લેજો. મોડલ પેપર પરચેસ કરવા માટે આ નંબર ઉપર સંપર્ક કરી લેજો. ચાલો, જીપીએમસી એક્ટની કલમ 73 મુજબ કોર્પોરેશન વતી તમામ કરારો કરવાની સત્તા કોની પાસે છે? મ્યુનિસિપલ કમિશનર પાસે. મ્યુનિસિપલ કમિશનર કેટલી રકમ સુધીની જંગમ મિલકતનો નિકાલ કરવાની સીધી સત્તા ધરાવે છે? તો જવાબ આવે 500 રૂપિયા. ચાલો, બેંકમાંથી નાણાં ઉપાડવા માટેના ચેક પર કોની સંયુક્ત સહી હોવી ફરજિયાત છે મિત્રો? તો જવાબ આવે ચીફ એકાઉન્ટન્ટ અને કમિશનર. જીપીએમસી એક્ટ 1949નું પૂરું નામ શું છે? આ જીપીએમસી એક્ટનું પૂરું નામ શું છે? તો સિમ્પલ પ્રશ્ન છે મિત્રો, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ. જીપીએમસી એક્ટ 1949માં કુલ કેટલા ભાગ અને કુલ કેટલી કલમો છે? તો આની અંદર મિત્રો વાત કરીએ આપણે તો આની અંદર 31 ભાગ છે. ભાગ કેટલા છે? 31 છે. અને કલમો કેટલી છે આની અંદર? તો કે 493 કલમ છે. ઓકે, એટલે ઓપ્શન બી આપણો જે છે સાચો જવાબ રહેશે. ચાલો, હવેના મિત્રો 10 પ્રશ્ન છે. ઓકે, આપણે નવો પ્રશ્ન લીધા છે. એક પ્રશ્ન આપણે જીપીએમસી એક્ટનો એક્સ્ટ્રા લઈ લીધો છે. ચાલો, કંઈ વાંધો નહીં. હવે જીકેના પ્રશ્ન જોઈએ. નીચે આપેલ વિકલ્પોમાંથી કયું સરકારનું અંગ નથી? તો સરકારના 3 અંગ છે: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. સંધિ સેવા ના આવે. ચાલો, કેન્દ્ર સરકારના વહીવટી તંત્રમાં નીચેનામાંથી કોણ આવી શકે? તો જવાબ આવે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, એટર્ની જનરલ. મહાગુજરાત આંદોલનની પરાકાષ્ઠા કઈ બાબતની હતી? તો કે ભાઈ શેના માટે હતું આ મહાગુજરાત આંદોલન? શેના માટે થયું હતું? તો કે ભાઈ બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું. નીચેના પૈકી કયા જોડકા સાચા છે? ચાલો, દરબાર ઓલ્ડ મ્યુઝિયમ જૂનાગઢમાં આવેલું છે. ગિરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલીમાં આવે. ઇન્ડોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકામાં આવે. બધું સાચું છે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ અહીં રહેશે. ગુજરાતના ગીરના જંગલમાં સીધી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય એટલે ધમાલ નૃત્ય. ચાલો, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ અનુસાર નિવર્તન મોનસૂન ઋતુ કયા મહિનામાં હોય છે? પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યારે હોય ભાઈ આ ઋતુ? તો કે ભાઈ ઓક્ટોબરની મધ્ય ડિસેમ્બર સુધી. ઉકાઈ બહુહેતુક જળબંધ ખાલી જગ્યા નદી પર બાંધવામાં આવેલ છે. ઉકાઈ તાપી નદી પર છે. કઈ નદી? ઉકાઈ. ચાલો, ઉકાઈ કઈ નદી ઉપર આવશે? તાપી આવશે. ઉકાઈ અને બીજું છે કાકરાપાર. આ બંને તાપી નદી ઉપરની બહુહેતુક યોજનાઓ છે. દૂધનો સફેદ રંગ શેનાથી હોય છે? ઓકે, તેમાં કેસીનની હાજરીના કારણે. છેલ્લો પ્રશ્ન છે આપણો કે ભાઈ શામળાજી નજીક દેવની મોડી ખાલી જગ્યા છે. તો આ શું છે? આ એક બૌદ્ધ મઠ છે મિત્રો. હજી આપણે એક એક્સ્ટ્રા પ્રશ્ન પણ મૂકી દીધો છે કે ભાઈ એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ અને સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ કયા દરિયા કિનારે આવેલો છે? ઓકે, જીકેના 10 પ્રશ્નોમાં આપણે 9 જ લીધા છે એટલે એક એક્સ્ટ્રા પ્રશ્ન આપણે આપી દીધો છે. તો એશિયાનો સૌપ્રથમ વિન્ડ ફાર્મ અને સમગ્ર ભારતનો એકમાત્ર પ્રાઇવેટ બીચ એટલે મિત્રો માંડવી, કચ્છ જિલ્લાનું માંડવી. ઓકે, કચ્છ જિલ્લાવાળું માંડવી મિત્રો, સુરતનું માંડવી તાલુકો છે એ નહીં. ચાલો, તો મિત્રો આ હતા સરસ મજાના આપણા 100 માર્ક્સનું મોડલ પેપર. આ પરમાણુમાં સહેલું પેપર આપણે પૂછ્યું હતું. હવે આપણે અગાઉના વિડીયોમાં આનાથી થોડુંક હાર્ડ પેપર રાખશું. ઓકે, તો આવા જ મોસ્ટ આઈએમપી પેપર મિત્રો આપેલા છે પરીક્ષામાં 100% પૂછાવાની ગેરંટી સાથે. તો પીડીએફને પરચેસ કરવા માટે આ 63521940 આ નંબર ઉપર માત્ર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને વોટ્સઅપ પર મળી જશે. જવાબો સાથે આપેલા છે, પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. સંપૂર્ણ 100 માર્ક્સના પેપર રહેશે આપણા સંપૂર્ણ સિલેબસ. ઓકે, સિલેબસ આધારિત. ઓકે, એકદમ નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા બનાવેલા. તો ફરીથી મળીએ મિત્રો ફૂડ સેફ્ટી ઓફિસરના મોડલ પેપર 2 સાથે. જય હિન્દ, જય ભારત.